શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે પાકિસ્તાનમાં પણ જનતા રસ્તા પર ઉતરી છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સેંકડોની સંખ્યામાં કટ્ટરપંથીઓના ટોળાએ સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો. તે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસાના ઇશનિંદા સંબંધિત નિર્ણય પર નારાજ હતા. તેમણે ધર્મ અધિકાર અધિનિયમ હેઠળ ઇશનિંદાના આરોપોમાંથી એક અહમદિયા વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કટ્ટરપંથી જૂથના નેતાએ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના માથે 1 કરોડનું ઇનામ જાહેર કરી દીધું. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આલમી મજલિસ તહફુઝ એ નબુવત કરી રહ્યું હતું, જેમાં જમાત એ ઇસ્લામી અને જમિયત ઉલેમાએ ઇસ્લામના નેતાઓએ પણ તેમનું સમર્થન આપ્યું હતું. તેઓ પાકિસ્તાનના ચીફ જસ્ટિસના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. તેમજ તેમની માંગ હતી કે કોર્ટ પોતાનો નિર્ણય પણ પલટી નાખે.